દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે નલ સે જલ યોજના અંતર્ગત કરોડોના ખર્ચે નિર્મિત પાણીનું ટાંકું પ્રથમ વખતના વપરાશમાં જ લીકેજ થવાના લાગતા ભ્રષ્ટાચારની આશંકા સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 1,70 લાખ રૂપિયાના માતબ્બર ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ યોજનાના ભાગરૂપે ગામમાં 1 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતું પાણીનું ટાંકું બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ટાંકું પૂર્ણ ક્ષમતાથી ભરાય તે પહેલાં જ તેમાંથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે। લાખોના ખર્ચે બનેલા આ ટાંકાની હલકી ગુણવત્તાને કારણે સમગ્ર કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઊભા થયા છે। પાંથાવાડા ગામની 10,000થી વધુની વસ્તી આ પાણીના ટાંકા પર નિર્ભર છે, પરંતુ ટાંકું લીકેજ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે કે જો આટલી મોટી ક્ષમતા ધરાવતું ટાંકું ધરાશાયી થાય તો આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ થઈ શકે છે। આ ગંભીર બાબતે ગ્રામ પંચાયતના સરપંચ વેલાભાઈ ડાધીનું કહેવું છે કે કેમિકલ ટ્રીટમેન્ટમાં કદાચ ખામી રહી ગઈ હોય તેમ લાગે છે, જે અંગે ઉપર જાણ કરવામાં આવી છે। બીજી તરફ તલાટી વસંતભાઈ રબારીએ પોતાના કાર્યકાળ પહેલા કામ થયું હોવાનું જણાવી તપાસની ખાતરી આપી છે। વોર્ડ સભ્ય શાંતિભાઈ પરમારે આ મામલે ટેકનિકલ તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। કરોડોના ખર્ચે બનેલી આ યોજનામાં જો શરૂઆતમાં જ આવી ખામીઓ સામે આવે તો તે ટેન્ડરની શરતો અને મટીરીયલની ગુણવત્તા સામે મોટા પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે। ગામના જાગૃત નાગરિકો હવે સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ કરી ગુણવત્તાયુક્ત કામ ફરીથી કરાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। જો સમયસર આ લીકેજ રિપેર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પાંથાવાડા ગામમાં પાણીની કટોકટી સર્જાવાની સાથે મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે। હાલમાં તો આ લીકેજ ટાંકું તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યું છે। ભૂરા બાબાએ કુટિયાભાઈ મોટો ટોકો કર્યું છે, એમાં 1,70 લાખ ઉપર ગ્રાન્ટ આવી છે। બહુ ટોકું અઠવાડિયાથી ભરવામાં આવ્યું છે, એટલે પાણી જમે છે અને બરોબર મિની ભગત કરીને કશું કામ કર્યું નથી। તો મારી સરકારને નમન વિનંતી છે કે એનો કાયદાસર પગલાં લેવો। તંત્ર દ્વારા કરવામાં આવતી તપાસ અને કોન્ટ્રાક્ટર સામે લેવાનારા પગલાં પર હવે સમગ્ર પાંથાવાડા ગામની નજર ટકેલી છે।